ત્યારે જ આગળ વધીએ અને દેશમાં અમેરિકાથી ક્રૂડનું ઇમ્પોર્ટ વધતું જોવા મળી રહ્યું છે. ઓક્ટોબરમાં 5.68 લાખ બીપીડીનું ઇમ્પોર્ટ થયું છે, તો નવેમ્બરમાં 4.50થી 5 લાખ બીપીડી ઇમ્પોર્ટ સંભવ છે. ક્રૂડના ઇમ્પોર્ટની વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, શું છે ભારતના ક્રૂડ ઇમ્પોર્ટની વિગતો? જી, આપણે જાણીએ છીએ કે યુએસએ રશિયન કંપનીઓ પર જે રીતે પ્રતિબંધ લગાવ્યો છે એને કારણે હવે ભારતથી જે છે તે યુએસથી ક્રૂડ ઇમ્પોર્ટ આવતું દેખાઈ રહ્યું છે અને ભારત હવે ખાસ કરીને યુએસનું ક્રૂડ ઇમ્પોર્ટ કરી રહ્યું છે. ઓક્ટોબર મહિનાની વાત કરી રહીએ, લગભગ 5.68 લાખ મિલિયન બેરલ પ્રતિ દિવસનું ઇમ્પોર્ટ ભારતે યુએસથી કર્યું છે. માર્ચ 2021 બાદ સૌથી વધારે આ ઇમ્પોર્ટ જે છે તેનો આંકડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. નવેમ્બર મહિનાની જો વાત કરી રહીએ, લગભગ 4.50 થી લઈને 5 લાખ બેરલ પ્રતિ દિવસનું ઇમ્પોર્ટ કદાચ આપણને થતું જોવા મળી શકે છે યુએસથી ઇન્ડિયામાં. વાત કરી લઈએ 2025ની સરેરાશ ઓલમોસ્ટ 3 લાખ બેરલ પ્રતિ દિવસનું ઇમ્પોર્ટ થતું આપણને દેખાઈ રહ્યું છે. જે રશિયન કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે એને કારણે હવે ભારત જે છે તે યુએસથી ઓઇલ ઇમ્પોર્ટ કરતું દેખાઈ રહ્યું છે. જે રોસનેફ્ટ છે, સાથે લુકોઇલ જેવી રશિયન કંપનીઓ પહેલાં આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરતા દેખાયા હતા, પણ હવે આ રશિયા પર જે યુએસના પ્રતિબંધો લાગ્યા છે એને કારણે હવે ભારત જે છે તે યુએસથી પોતાનું ઓઇલ ઇમ્પોર્ટ કરતું દેખાઈ રહ્યું છે, એટલે ત્યાંથી એક ઇમ્પોર્ટ આપણને વધતો દેખાઈ રહ્યો છે. ભારતમાં યુએસથી ક્રૂડનું કેટલું ઇમ્પોર્ટ થઈ રહ્યું છે તેના પર નજર કરી લઈએ તો ઓક્ટોબર 2025માં આપણે જેમ કહ્યું એમ 5.68 લાખ બેરલ પ્રતિ દિવસનું ઇમ્પોર્ટ થયું છે. સરેરાશ યર ટુ ડેટની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 3 લાખ બેરલ પ્રતિ દિવસનું ઇમ્પોર્ટ યુએસથી થતું દેખાઈ રહ્યું છે. હવે ઓવરઓલ ભારતને જે વાત કરી લઈએ ક્રૂડનું ઇમ્પોર્ટ કેટલું રહેતું દેખાઈ રહ્યું છે, તો જુઓ ઓગસ્ટ મહિનામાં $9,898 મિલિયન પર આ ઇમ્પોર્ટ જે છે તે રહેતું દેખાયું હતું. જે સપ્ટેમ્બરની વાત કરી લઈએ તો વધીને $10,170 મિલિયન પર રહેતું દેખાઈ રહ્યું છે. તો હવે જે રીતે સ્થિતિ આપણને બનતી દેખાઈ રહી છે, રશિયન કંપનીઓ પર તો પ્રતિબંધ છે યુએસનો, અને આપણે માન્યું પણ છે, પીએમ મોદીએ એગ્રી પણ કર્યું છે કે આપણે રશિયન તરફથી ક્રૂડ નહીં ખરીદીએ, તો એના પરિણામે યુએસથી ક્રૂડનો ઇમ્પોર્ટ જે છે તે આપણને હવે અહીંયા વધતો દેખાઈ રહ્યો છે.